તો પીએમ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। એમડી શ્રી કરણ અદાણી, જ્યોતિ સીએનસી ઓટોમેશનના ચેરમેન અને એમડી શ્રી પરાક્રમસિંહ જાડેજા, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વથી જન જનમાં આસ્થા અને આધ્યાત્મિકતાની જ્યોતને વધુ ઉજાગર બનાવી છે અને હવે ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવા આપણી સૌની સાથે ઉપસ્થિત થયા છે। આપણે સૌ નસીબદાર છીએ કે આપણને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા સમય કરતાં હંમેશા આગળનું વિચારનારા વિઝનરી લીડર મળ્યા છે। શ્રી મોદી સાહેબે એ વિઝન સાથે 2003માં પહેલી વાઇબ્રન્ટ સમિટ યોજીને આપણી ઉદ્યોગ સંભાવનાઓને દુનિયા સામે મૂકી। મહાજન, પ્રજાજન અને પ્રશાસનના સહયોગથી 2003ની વાઇબ્રન્ટ સમિટને મળેલી સફળતા પછી તેમણે કહેલું કે ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ। આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વભરના લોકોનો ગુજરાત પરનો વિશ્વાસ, રાજ્યમાં રોકાણ માટેની સંભાવના અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર જ્વલંત સફળતા મળતી ગઈ। ગુજરાતના આના પરિણામે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે। શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની જ્વલંત સફળતા આજે આપણી સામે છે। પાછલા 24 વર્ષમાં રાજ્યમાં 3.57 લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે। દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18% અને એક્સપોર્ટમાં લગભગ 30% જેટલો ફાળો આપે છે। રાજ્યમાં 2001-02માં 1.85 લાખ એમએસએમઈ હતા, જે આજે વધીને 41.9 લાખ એમએસએમઈ થયા છે। આપણા પોર્ટ્સ પરથી થતા કાર્ગો હેન્ડલિંગ 5 ગણું વધીને હવે 5,816 લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થાય છે। ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે। આપણે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે। જે સેક્ટરમાં ગુજરાતની પ્રેઝન્સ નહીવત હતી, તેમાં આપણું રાજ્ય નોવેરમાંથી એવરીવેર બન્યું છે। ઓટો સેક્ટર, સેમિકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી જેવા અનેક ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે। આપણે શ્રી મોદી સાહેબની પ્રેરણાથી 2024માં જે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું, તેમાં આ સેક્ટર્સ સહિતના અન્ય સેક્ટર્સમાં રોકાણ માટે 98,000 જેટલા એમઓયુ થયા હતા। મને કહેતા આનંદ થાય છે કે આ એમઓયુમાંથી 25,500 તો એકલા સૌરાષ્ટ્ર કચ્છ માટેના હતા અને એમાંથી 78% પ્રોજેક્ટો કમિશન પણ થઈ ગયા છે। આપણા દરેક જિલ્લા અને રિજિયનની પોતાની આગવી ઓળખ, વારસો અને વિશિષ્ટ સ્ટ્રેન્થ છે। વડાપ્રધાનશ્રીએ ટિયર 2, ટિયર 3 શહેરો તથા ગ્રામ્ય વિસ્તારો પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી આ ગ્રોથ જર્નીમાં જોડાય એવો વિચાર આપણને આપ્યો છે। આજે સૌરાષ્ટ્ર કચ્છની વીજીઆરસી વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શરૂ થાય છે। આ પ્રદેશના 12 જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ્સ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદૃઢ ઇકોસિસ્ટમ ધરાવે છે। રાજ્ય સરકાર પણ કોસ્ટલ હાઈવે, ઇકોનોમિક કોરિડોર, 4 લેન તથા 6 લેનના ઝડપથી અપગ્રેડેશન તેમજ કચ્છ સૌરાષ્ટ્રમાં આધુનિક એરપોર્ટ સાથે સીમલેસ કનેક્ટિવિટી સંગીન કરી રહી છે। શ્રી મોદી સાહેબે દેશમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો અભિગમ અપનાવ્યો છે। આપણા જિલ્લાઓ પણ વિવિધ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ હબ બનીને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ સાકાર કરે તે માટે રાજ્ય સરકારે સ્ટેટ જીડીપીની જેમ જ દરેક ડિસ્ટ્રિક્ટના જીડીપીમાં વૃદ્ધિનો કોન્સેપ્ટ
ડેવલપ કર્યો છે. જિલ્લાઓના વિકાસની ગતિને નવી દિશા આપવા આપણને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 6 રિજિયનલ ગ્રોથ હબ વિકસાવવાના છીએ. આ રિજિયનલ ગ્રોથ હબ હવે વિશ્વાસ, વિશ્વસનીયતા અને વિકાસની બ્રાન્ડ બની છે. આ વિજયામાં ઉપસ્થિત દેશ વિદેશના આપ સૌ રોકાણકારોને આ બ્રાન્ડના પાર્ટનર બનવાનું આમંત્રણ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. આમંત્રણ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.